જય હિન્દ, જય ભારત। આજે હું કલ્પેશ મોરે એડવોકેટ આપને જણાવીશ કે જમીન વારસાઈ એટલે શું અને હયાતીમાં હક દખલ એટલે શું અને તે કેવી રીતે કરી શકાય છે અને તેની અંદર કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે હાલની અંદર 7/12 ની અંદર કોનું નામ ચાલે છે તે મહત્વનું છે। જો જેનું નામ ચાલતું હોય અને વ્યક્તિ હયાત હોય તો તેની અંદર હયાતીમાં હક દાખલ કરી શકાય છે। તો હયાતીમાં હક દાખલ કરતી વખતે તમારે એક પેટીઆંબો પહેલા તેમના વારસદારોનો તૈયાર કરવાનો રહેશે અને પેટીઆંબાની અંદર એક એ મહત્વનું છે કે તેની અંદર કોઈ પણ વારસદાર છુપાયેલા નથી, એવી રીતે તે પેટીઆંબો તૈયાર કરવાનો છે અને તેનું સોગંદનામું તૈયાર કરી અને તમારે તલાટીશ્રીને આપવાનું રહેશે અને તલાટીને આપ્યા બાદ તલાટી એની અંદર ખરાઈ કરી અને તમને એક પેટીઆંબો બનાવી આપશે અને પેટીઆંબો તૈયાર થયા પછી તમારે